નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર। આપણી આસપાસ સતત અવાજ હોય છે, ખરું ને? પક્ષીઓનો કલરવ, રસ્તા પરનો ટ્રાફિક કે પછી મધુર સંગીત। આપણે આ બધું રોજ અનુભવીએ છીએ, પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આ અવાજ એટલે કે ધ્વનિ છે શું? તો આજે ચાલો આપણે ધ્વનિની આ અદૃશ્ય દુનિયામાં એક સફર કરીએ અને એના રહસ્યોને સમજીએ। તો ચાલો એકદમ સરળ સવાલથી શરૂઆત કરીએ। વિચારો, એક ઢોલ, એક સિતાર અને એક સીટી, આ ત્રણેય વચ્ચે શું સરખું હોઈ શકે? એવી કઈ એક વસ્તુ છે જે આ ત્રણેયને જોડે છે? હવે આ બધા સાધનોને જુઓ, બધા કેટલા અલગ અલગ અવાજ કાઢે છે નહીં? હાર્મોનિયમની સુરાવલી હોય, તબલાનો તાલ હોય, સિતારનો ઝણકાર હોય કે પછી વાંસળીનો મીઠો સૂર, દેખીતી રીતે તો આ બધા સાવ જુદા છે, પણ એમના મૂળમાં એક જ રહસ્ય છુપાયેલું છે, અને જવાબ છે કંપન। જી હા, વાઇબ્રેશન। દરેક અવાજની શરૂઆત કોઈ વસ્તુના કંપનથી થાય છે। મતલબ કે કોઈ વસ્તુની બહુ જ ઝડપી આગળ પાછળ કે ઉપર નીચે થતી ગતિ। આ જ એ મૂળભૂત સિદ્ધાંત છે જે દરેક અવાજને જોડે છે, પછી ભલે ઢોલનો ધબકાર હોય કે પક્ષીનો મીઠો ટહુકો। ઓકે, તો એ તો સમજાઈ ગયું કે ધ્વનિની શરૂઆત કંપનથી થાય છે, પણ એ કંપન આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો હવે ધ્વનિની આ આખી સફરને સમજીએ કે એ બને છે કેવી રીતે અને ફેલાય છે કેવી રીતે। આપણા પોતાના અવાજ વિશે ક્યારે વિચાર્યું છે? એ પણ બસ આ જ રીતે બને છે। આપણી અંદર જે આ સ્વરપેટી છે એ જ આખી રમત રમે છે। આપણે જ્યારે બોલીએ ત્યારે ફેફસામાંથી જે હવા બહાર આવે છે એ સ્વરતંતુઓમાં કંપન પેદા કરે છે, અને બસ એ જ કંપન આપણા અવાજમાં ફેરવાઈ જાય છે। પણ અહીંયા વાત પૂરી નથી થતી। ખાલી કંપન થવું જ પૂરતું નથી, એ કંપનને આપણા સુધી પહોંચવા માટે એક રસ્તાની જરૂર પડે છે, એમ કહો કે એક સાથીની જરૂર પડે છે। અને એવું નથી કે આ સાથી ફક્ત હવા જ હોય। અહીં જુઓ, આ પ્રયોગમાં પાણીની અંદર ઘંટડી વગાડવામાં આવી રહી છે અને એનો અવાજ બહાર સુધી સંભળાય છે। આનો સીધો મતલબ એ થયો કે ધ્વનિ પાણીમાંથી એટલે કે પ્રવાહીમાંથી પણ પસાર થઈ શકે છે। વિજ્ઞાનની ભાષામાં આ સાથીને જ માધ્યમ કહેવામાં આવે છે, અને આ માધ્યમ કંઈ પણ હોઈ શકે, હવા, પાણી કે પછી દિવાલ જેવો કોઈ ઘન પદાર્થ પણ। એટલે જ તો બાજુના રૂમમાંથી આવતો અવાજ આપણને સંભળાય છે। ટૂંકમાં, ધ્વનિને આગળ વધવા માટે માધ્યમ તો જોઈએ જ। તો આનો મતલબ શું થયો? સીધી વાત છે, જો માધ્યમ નહીં તો ધ્વનિ પણ નહીં। એટલે જ હોલિવૂડની ફિલ્મોમાં જે સ્પેસમાં મોટા મોટા ધડાકા બતાવે છે ને, હકીકતમાં એ બધું એકદમ શાંત હોય છે, કારણ કે શૂન્યાવકાશમાં કંપનને આગળ લઈ જવા માટે કોઈ કણ જ નથી હોતા। મજાની વાત છે ને? સારું, તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે ધ્વનિ કેવી રીતે બને છે અને કેવી રીતે મુસાફરી કરે છે, પણ હવે એ સવાલનો જવાબ શોધીએ કે બધા અવાજ એક સરખા કેમ નથી હોતા? મતલબ કે ઢોલનો અવાજ સીટીના અવાજથી આટલો બધો અલગ કેમ છે? આનો પહેલો જવાબ છે કંપ વિસ્તાર। સાવ સાદા શબ્દોમાં કહીએ તો કંપન કેટલું મોટું કે નાનું છે। તમે જુઓ, આ મોટું તરંગ એ મોટા અને જોરદાર અવાજ જેવું છે, જેમ કે ઢોલ પર જોરથી આઘાત કરવામાં આવે, અને આ નાનું તરંગ એ કોઈ ધીમા શાંત અવાજ જેવું છે। અને બીજો ગુણધર્મ છે આવૃત્તિ। આનો મતલબ છે કે કંપન કેટલી ઝડપથી થઈ રહ્યું છે। જુઓ, જ્યારે આ તરંગો એકદમ નજીક છે એનો મતલબ કે આવૃત્તિ વધારે છે અને એનાથી સીટી જેવો તીણો અવાજ બને છે, અને જ્યારે તરંગો દૂર હોય ત્યારે એ ઢોળ જેવા ઘેરા અને ભારે અવાજનું કારણ બને છે। તો આખી વાતને સરળ રીતે જોડીએ। કંપ વિસ્તાર એટલે અવાજની શક્તિ, એ નક્કી કરે છે કે અવાજ કેટલો મોટો કે ધીમો હશે, અને આવૃત્તિ એટલે કંપની ઝડપ, એ નક્કી કરે છે કે અવાજ કેટલો ઘેરો કે તીણો હશે। બસ આ બે વસ્તુઓ જ દરેક અવાજને એની પોતાની આગવી ઓળખ આપે છે। અત્યાર સુધી આપણે ધ્વનિના વિજ્ઞાનની વાત કરી, પણ આપણે એને અનુભવીએ છીએ કેવી રીતે? આ હવામાં થતું કંપન
આપણા મગજ માટે સંગીત કે કોઈની વાતચીત જેવો અર્થ કેવી રીતે બનાવે છે? ચાલો હવે આ જૈવિક સફરને પણ સમજીએ. અને આ અદ્ભુત સફરનો હીરો છે આપણો કાન. એ માત્ર સાંભળવા માટેનું એક અંગ નથી, પણ એક જાદુઈ ટ્રાન્સલેટર છે, જે હવામાં આવતા કંપનને એવી ભાષામાં બદલે છે જે આપણું મગજ સમજી શકે. આખી પ્રક્રિયા 3 બહુ જ સરળ પણ અદ્ભુત પગલાંમાં થાય છે. પહેલું, ધ્વનિના તરંગો કાનની અંદર આવે છે. બીજું, એ કાનના પડદાને ધ્રુજાવે છે. અને ત્રીજું, કાનનો અંદરનો ભાગ આ ધ્રુજારીને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવીને સીધા મગજને મોકલે છે અને પછી મગજ આપણને કહે છે કે આપણે શું સાંભળી રહ્યા છીએ. અને આપણું મગજ બહુ જ હોશિયાર ટ્રાન્સલેટર છે. એ આ સિગ્નલને સમજીને નક્કી કરે છે કે કયો અવાજ સારો છે અને કયો ખરાબ. જે અવાજ સાંભળીને શાંતિ મળે, આનંદ થાય, એ સંગીત છે. અને જે અવાજ કર્કશ લાગે, ગમે નહીં, એ ઘોંઘાટ છે. ચાલો હવે થોડી આપણી આસપાસની ધ્વનિની દુનિયા પર નજર કરીએ. આપણી સાંભળવાની પણ એક મર્યાદા હોય છે. એ શું છે? અને ક્યારે આ જ ધ્વનિ આપણા માટે ફાયદાની જગ્યાએ નુકસાનકારક બની જાય છે? એક મજાની વાત એ છે કે આપણી સાંભળવાની એક રેન્જ છે. આપણે 20 હર્ટ્ઝથી ઓછો અને 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળો અવાજ સાંભળી જ નથી શકતા. પણ હા, કૂતરા જેવા કેટલાક પ્રાણીઓ એવા અવાજ પણ સાંભળી શકે છે જે આપણે ક્યારેય ના સાંભળી શકીએ. અવાજ કેટલો મોટો છે એને ડેસિબલ એટલે કે ડીબીમાં માપવામાં આવે છે. આપણો સામાન્ય શ્વાસ લગભગ 10 ડીબી હોય અને સામાન્ય વાતચીત 60 ડીબી. પણ ધ્યાન રાખવા જેવી વાત એ છે કે 80 ડીબીથી ઉપરનો અવાજ ફક્ત કાનને ખરાબ જ નથી લાગતો, પણ લાંબા સમયે એ આપણા કાનને નુકસાન પણ પહોંચાડી શકે છે. અને દુઃખની વાત એ છે કે આપણી આધુનિક દુનિયામાં આ નુકસાનકારક ઘોંઘાટ, જેને આપણે ધ્વનિ પ્રદૂષણ કહીએ છીએ, એ બહુ જ વધી ગયો છે. અને એના કારણો આપણી આજુબાજુ જ છે. રસ્તા પર ગાડીઓનો અવાજ, કારખાનાના મશીનો, મોટા મોટા લાઉડસ્પીકર, આપણા ઘરમાં ચાલતું ટીવી કે કૂલર પણ એમાં આવી જાય. અને આ વાતને જરા પણ હળવાશથી લેવા જેવી નથી. આ ધ્વનિ પ્રદૂષણ ફક્ત કાનને હેરાન નથી કરતું, એ આપણા સ્વાસ્થ્ય પર બહુ ગંભીર અસર કરે છે. એનાથી ઊંઘ ના આવવી, હાઈ બ્લડ પ્રેશર, ચિંતા જેવી અનેક બીમારીઓ થઈ શકે છે. એમ કહી શકાય કે આ આપણી તંદુરસ્તી પર સીધો હુમલો છે. તો છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. ધ્વનિ ફક્ત વિજ્ઞાનનો વિષય નથી, એ આપણા જીવન, આપણા સ્વાસ્થ્ય અને આપણા પર્યાવરણનો એક ભાગ છે. તો સવાલ એ છે કે આપણે પોતે કેવા પ્રકારની ધ્વનિની દુનિયા બનાવી રહ્યા છીએ? શું એ સંગીતમય છે કે પછી ઘોંઘાટથી ભરેલી? આના પર જરૂર વિચારજો.